નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો? આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન, જેમાં પાઠ 4 ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, તમે ભારતીય રાજકીય વ્યવસ્થા અને સંસ્થાઓ વિશેની માહિતી આ પાઠમાં આપણે મેળવવાની છે. તો આપણે હવે પાઠની શરૂઆત કરીશું. ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા. વિદ્યાર્થી મિત્રો, ભારતમાં રાજકીય વ્યવસ્થા અને સંસ્થાઓ વિશે આપણને વેદ, મહાકાવ્યો અને બૌદ્ધ ગ્રંથોમાંથી માહિતી પ્રાપ્ત થાય છે. એટલે કે આપણે વિદ્યાર્થી મિત્રો ખબર છે કે આપણે પહેલો પાઠ ભણી ગયા કે ઇતિહાસ જાણવાના સ્ત્રોતો. તો આ બધી જ માહિતી આપણે ઇતિહાસ જાણવાના સ્ત્રોતોમાંથી પ્રાપ્ત થાય છે, જેમાં વેદ, જે આપણા જે 4 વેદ છે, ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ અને સામવેદ, મહાકાવ્યો, બૌદ્ધ ગ્રંથો, આ દરેકમાંથી આપણને તે સમયની રાજ્ય વ્યવસ્થા વિશેની માહિતી અને તે સમયમાં જે સંસ્થાઓ હતી તેના વિશેની વિગતે માહિતી આપણને તેમાંથી પ્રાપ્ત થાય છે. ઋગ્વેદ કાલીન કે વૈદિક કાળમાં રાજ્ય વ્યવસ્થાનું સ્વરૂપ કબીલાઈ શાસન વ્યવસ્થા જેવું હતું. એટલે કે ઋગ્વેદ કાલીન અને વૈદિક કાળની જે વાત કરવામાં આવે છે કે તે સમયમાં રાજ્ય વ્યવસ્થાનું સ્વરૂપ કેવું હતું, તો કે કબીલાઈ શાસન વ્યવસ્થા હતી. વિદ્યાર્થી મિત્રો, કબીલાઈ શાસન વ્યવસ્થાની આપણે વાત કરીએ તો કે કબીલાઈ શાસન વ્યવસ્થા એટલે શું? તો કબીલાઈ જે શાસન વ્યવસ્થા છે એ કબીલાઈ શાસન વ્યવસ્થામાં તેનો જે વડો છે એ વડાને રાજન્ય કહેવામાં આવતું હતું. એટલે કે કબીલાઈ શાસન વ્યવસ્થામાં તેના વડાને રાજન્ય કહેવામાં આવતું અને તેની ચૂંટણી પણ કરવામાં આવતી હતી. હવે વૈદિક કાળમાં સભા અને સમિતિ જેવી 2 રાજ્ય સંસ્થાઓ પણ અસ્તિત્વમાં હતી. એટલે કે આ જે રાજ્ય જે સંસ્થાઓ છે કે આ સમુદાય છે, તો આ સમુદાયને શું તો કે વિશ પણ કહેવામાં આવતું હતું. આમ ભારતમાં ત્યાર પછી જુદા જુદા પ્રકારની રાજ્ય વ્યવસ્થા અમલમાં આવી. તો આ જે રાજ્ય વ્યવસ્થાનું જે સ્વરૂપ હતું તે કેવું હતું કે કબીલાઈ શાસન વ્યવસ્થા જેવું હતું. અને આ જે વ્યવસ્થા છે એમાં વૈદિક કાળમાં સભા અને સમિતિ નામની જે 2 રાજકીય સંસ્થાઓ અસ્તિત્વમાં આવી હતી. અને આ બંને જે સમુદાય છે એ સમુદાયને વિશના નામથી ઓળખવામાં આવતો હતો. હવે વિચારો કે વર્તમાન સમયમાં નેતાની પસંદગી કેવી રીતે કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જાણતા હશો કે જે મતદાન થાય છે એ મતદાન દ્વારા વર્તમાન નેતાઓની પસંદગી કરવામાં આવે છે. એટલે કે ચૂંટણી દ્વારા ચૂંટણી પંચ ચૂંટણી નક્કી કરે છે અને મતદાતાઓ જે મતદાન આપી પોતાનો કિંમતી અને પવિત્ર મત આપી અને જે તે ઉમેદવારને અથવા તો નેતાને વિજેતા કરે છે. અને એ રીતે વર્તમાન સમયમાં ચૂંટણી દ્વારા નેતાની પસંદગી કરવામાં આવે છે. હવે આગળનો મુદ્દો છે કે જનપદ. જનપદ એટલે શું? જનપદ કોને કહેવામાં આવે? કે જનપદનો સામાન્ય અર્થ થાય છે કે જનપદ એટલે કે માણસના વસવાટનું એક ક્ષેત્ર કે સ્થાન, અથવા તો જનપદ શબ્દ રાજ્યના અર્થમાં પણ વપરાતો હતો. તો ઈસવીસન પૂર્વે 1000 વર્ષની આસપાસ પંજાબ અને ગંગા નદીના વિસ્તારમાં જુદા જુદા સમૂહોના પ્રારંભિક રાજ્યોની સ્થાપના થઈ. એટલે કે આ છે ઈસવીસન પૂર્વે, આપણે પહેલાં જ પાઠમાં અભ્યાસ કરી ગયા વિદ્યાર્થી મિત્રો. ઈસવીસન અને ઈસવીસન પૂર્વે. ઈસવીસન પૂર્વે એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંની વાત કરવામાં આવી છે. ઈસવીસન પૂર્વે અને ઈસવીસન એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે વાત કરીએ તો અહીંયા દર્શાવવામાં આવે છે કે ઈસવીસન પૂર્વે 1000 વર્ષની આસપાસ પંજાબ અને ગંગા નદીના જે વિસ્તારમાં જુદા જુદા સમૂહોની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થાની સ્થાપના થઈ. જેને શું કહેવામાં આવે? તો કે જેને જનપદ તરીકે ઓળખવામાં આવે. હવે જનપદ એ ઋગ્વેદકાલીન કબીલાઈ સમાજથી બહુ વિશિષ્ટ કહી શકાય એવી વિકાસ પામેલી એક રાજ્ય વ્યવસ્થા હતી. એટલે કે જનપદ એટલે કે માણસના વસવાટનું એક ક્ષેત્ર કે સ્થાન, જેને જનપદ કહી શકાય.
અને જનપદ શબ્દ એ રાજ્યના અર્થમાં પણ વપરાતો હતો. જનપદ એ ઋગ્વેદકાલીન કબીલાઈ સમાજથી બહુ વિશિષ્ટ કહી શકાય તેવી રાજ્ય વ્યવસ્થા હતી. હવે કુરુ, પાંચાલ જેવા જુદા જુદા સમૂહોના રાજ્યોનો તેમાં સમાવેશ થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, જનપદના આધારે આગળનો આપણો ટૉપિક છે કે મહાજનપદ. તો જે મહાજનપદ છે, ઈસવીસન પૂર્વે 6ઠ્ઠી સદીની આસપાસ ભારતમાં 16 જેટલા મહાજનપદો જોવા મળે છે. તો કે આ મહાજનપદોમાં કેટલાક ગણરાજ્યો પણ હતા, તો કેટલાક રાજાશાહી પ્રકારના રાજ્યો હતા અને કેટલાક લોકશાહી પ્રકારના. તો વિદ્યાર્થી મિત્રો, આજે ઈસવીસન પૂર્વે 6ઠ્ઠી સદીની આસપાસ ભારતમાં જે 16 જેટલા મહાજનપદો હતા તેમાં 2 પ્રકારની શાસન વ્યવસ્થા હતી. એમાં પહેલું છે ગણરાજ્ય અને બીજું છે રાજાશાહી. તો આ બંને રાજ્ય વ્યવસ્થાઓ હતી. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે મહાજનપદની વાત કરી, તો આ જે મહાજનપદો છે તે 16 મહાજનપદો હતા. હવે આ 16 મહાજનપદો, તો એ 16 મહાજનપદો વિશેની આપણે અહીંયા વિગતે માહિતી મેળવવાની છે. મહાજનપદ, તેની રાજધાની અને વર્તમાન કયા સ્થાન તરીકે તેને ઓળખવામાં આવે છે, જેની આપણે ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા કોષ્ટક આપવામાં આવ્યું છે 16 મહાજનપદો. તો મહાજનપદ, પછી તેની રાજધાની અને વર્તમાન સ્થળ, કે જેના વિશે આપણે વિગતમાં ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પ્રથમ છે અંગ મહાજનપદ, કે જેની રાજધાની ચંપા છે. વર્તમાન શહેર સ્થાન છે પૂર્વ બિહાર. બીજું છે વજ્જીની રાજધાની છે વૈશાલી, જેનું વર્તમાન સ્થળ છે ઉત્તર બિહાર. ત્રીજું છે મલની રાજધાની છે કુશીનારા, તે વર્તમાન સ્થળ ગોરખપુર આસપાસનો પ્રદેશ એટલે ઉત્તર પ્રદેશ. 4 નંબરમાં કાશી, કે જેની રાજધાની છે વારાણસી, વર્તમાન તો કે વારાણસી ઉત્તર પ્રદેશ. 5 નંબરનું મહાજનપદ છે મગધ, જેની રાજધાની ગિરિવ્રજ અથવા તો રાજગૃહ છે, વર્તમાન સ્થળ દક્ષિણ બિહાર. 6 નંબર કૌશલ, જેની રાજધાની શ્રાવસ્તી અથવા તો અયોધ્યા, જેનું વર્તમાન સ્થળ અવધ એટલે કે ઉત્તર પ્રદેશ. 7 નંબરનું મહાજનપદ છે વત્સ, જેની રાજધાની છે કૌશાંબી, વર્તમાન સ્થળ પ્રયાગરાજ આસપાસનો પ્રદેશ એટલે કે ઉત્તર પ્રદેશ. 8 નંબરમાં ચેદી, જેની રાજધાની સુક્તિમતી, વર્તમાન સ્થળ પ્રયાગ યમુના અને નર્મદા વચ્ચેનો પ્રદેશ જે મધ્ય ભારતમાં છે. 9 નંબર પાંચાલ, કે જેની રાજધાની અહિછત્ર અથવા કામ્પિલ્ય છે, જેનું વર્તમાન સ્થળ છે બદાયુ બરેલી આસપાસનો પ્રદેશ અથવા તો ઉત્તર પ્રદેશ. 10 નંબર સુરસેન, જેની રાજધાની છે મથુરા, વર્તમાન સ્થળ તો કે મથુરા પાસેનો પ્રદેશ કે જેને ઉત્તર પ્રદેશ પણ કહીએ છીએ. 11 નંબરમાં કુરુ, જેની રાજધાની છે ઇન્દ્રપ્રસ્થ, વર્તમાન સ્થળ છે દિલ્હી અને મેરઠના આસપાસનો પ્રદેશ. 12 નંબર અસ્મક, જેની રાજધાની છે પૌડન્યા, જેનું વર્તમાન સ્થળ છે ગોદાવરી નદીના કિનારે. તો વિદ્યાર્થી મિત્રો, આ 12 મહાજનપદની વાત થઈ. હવે આગળના જે મહાજનપદ છે એ આપણે આગળના પાઠ્યપુસ્તકના પેજ નંબર 18 ઉપર જોઈશું. વિદ્યાર્થી મિત્રો, આગળ 13 નંબરનું મહાજનપદ છે, જેનું નામ છે અવંતી, જેની રાજધાની ઉજ્જૈની છે, વર્તમાન સ્થળ છે માંડવાનો પ્રદેશ. 14 નંબરમાં છે મત્સ્ય, જેની રાજધાની વિરાટનગર, વર્તમાન સ્થળ જયપુર એટલે કે રાજસ્થાન પાસેનો પ્રદેશ. 15 નંબરમાં ગાંધાર, જેની રાજધાની છે તક્ષશિલા, જેમાં પેશાવર અને રાવલપિંડીની આસપાસનો પ્રદેશ છે. 16 નંબર છે કંબોજ, કે જેની રાજધાની છે રાજપુર, વર્તમાન સ્થળ નૈઋત્ય કાશ્મીર આસપાસનો પ્રદેશ. વિદ્યાર્થી મિત્રો, આ રીતે જે મહાજનપદ છે એ 16 મહાજનપદો હતા.
હવે જે પાલી ભાષામાં જે લખાયેલ જે અંગુત્તર નિકાય નામનો જે ગ્રંથ છે, જે અનુવૈદિક કાળમાં 16 મહાજનપદો જોવા મળે છે. એટલે કે આ શામાંથી મળે છે? તો કે પાલી ભાષામાં લખાયેલ જે ગ્રંથ છે, જે ગ્રંથનું નામ શું છે? તો કે અંગુત્તર નિકાય નામનો જે ગ્રંથ છે, એના આધારે એ અનુવૈદિક કાળમાં કેટલા? તો કે 16 મહાજનપદો હતા. હવે આ જે 16 મહાજનપદો હતા તેમાં કેટલાક મહત્ત્વપૂર્ણ જનપદ જે નકશામાં દર્શાવવામાં આવેલા છે, તો આપણે નીચેના નકશાનો અભ્યાસ કરીશું કે જેમાં આકૃતિ 4.1માં મહાજનપદ અને તેનું જે નગર આપવામાં આવેલું છે તેના વિશેની આપણે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ કોષ્ટકને તમારે યાદ કરવાનો છે અને તૈયાર કરવાનો છે. હવે આપણે આકૃતિ 4.1નો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા 4.1 મહાજનપદ અને નગર, જેમાં મહત્ત્વપૂર્ણ જનપદ અને મહાજનપદ અને નગરનો વિશે વાત કરવામાં આવી છે. આજે ભારતનો નકશો છે, જેમાં ઉપર ઉત્તર દિશા દર્શાવવામાં આવી છે. નીચે કિમી, 200 કિમી, 400 કિમી અને 600 કિમીનો ઉલ્લેખ છે. હવે તમે ઉપર કોષ્ટકમાં જોઈ શકશો કે લાલ કલર શું દર્શાવે? તો કે પ્રાચીન શહેર દર્શાવે છે. એટલે કે લાલ કલરનું જે વર્તુળ કરેલું છે જે પ્રાચીન શહેર દર્શાવે છે, અને જે તૂટક રેખા છે જે ભારતની વર્તમાન એટલે કે હાલની વર્તમાન સીમા દર્શાવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રાચીન શહેરની વાત કરીએ તો કે જે પ્રાચીન શહેર છે, જે આપણે જે જો મહાજનપદ જોઈ ગયા તેના આધારે સૌથી પહેલાં અહીંયા નદીની વાત કરી લઈશું. તો કે સૌથી આપણે વાત કરીએ તો અહીંયા કાવેરી નદી છે, નીચે સૌથી નીચે જોઈ શકશો. ત્યારબાદ એની ઉપર છે કૃષ્ણા નદી, ત્યારબાદ ગોદાવરી નદીના કિનારે કયું શહેર આવેલું છે? તો કે તિષ્ટાન. ત્યારબાદ નર્મદા નદીના કિનારે ભૃગુકર્ષ, એની ઉપર છે ઉજ્જૈની. આ બાજુ મહાનદીની વાત કરી છે, તેની બાજુમાં તામ્રલિપ્તિ પ્રાચીન શહેર છે. ત્યારબાદ મગધ, જે આપણે આગળ 16 મહાજનપદોમાં જોઈ ગયા, મગધ, બરાબર, તો મગધ છે. ઉપર જે પ્રાચીન શહેર હાલનું તો કે પાટલીપુત્ર. વૈશાલી તો એની જે લીચ્છવી છે, લીચ્છવીની જે અહીંયા વાત કરવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, આગળ ગંગા અને યમુના નદી છે. જુઓ, ગંગા અને યમુના નદીના કિનારે અહીંયા કેટલાય પ્રાચીન શહેરો તમને જોવા મળશે. ઉપર જે ગાંધાર આપેલું છે, જે ગાંધાર એ તક્ષશિલા જેની રાજધાની હતી, એમાં પ્રાચીન શહેરો છે પેશાવર અને કંબોજ. જે વિતસ્તા નદી છે, પછી પરસણા અને સત્વંત્રી નદીની વાત કરવામાં આવી છે. ઉપર તક્ષશિલા દર્શાવવામાં આવ્યું છે, જે ગાંધારની રાજધાની છે તક્ષશિલા. કુરુક્ષેત્રની વાત કરવામાં આવી છે, પ્રાચીન શહેર કુરુક્ષેત્ર કે જ્યાં મહાભારતનું યુદ્ધ થયું હતું. ત્યારબાદ એની નીચે ઇન્દ્રસ્ત, સુરસેન. યમુના નદીના કિનારે જો વિદ્યાર્થી મિત્રો મથુરા છે, પ્રાચીન શહેર આવેલું છે. ત્યારબાદ અહીંયા નર્મદા નદીની ઉપર ઉજ્જૈની શહેરની વાત કરવામાં આવી છે. એમાં અવંતી અને મત્સ્ય જે મહાજનપદ છે કે જેની રાજધાની હતી વિરાટનગર. અવંતીની રાજધાની છે ઉજ્જૈની. હવે આ બાજુ કપિલવસ્તુની વાત કરવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો. કપિલવસ્તુ છે અયોધ્યા, કૌશલ, કાશી, વિદેહ, શાક્ય, અંગ જે છે એ અંગની રાજધાની જે ચંપા, એ તમે અહીંયા આ બાજુ જોઈ શકશો. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે આ જે નકશો છે એ નકશાનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવાનો છે અને આ નકશાને સમજવાનું છે. જે પ્રાચીન શહેરો છે, નદી આપવામાં આવે છે, કઈ નદીના કિનારે કયા શહેરો આવેલા છે તેની પણ અહીંયા નકશામાં દર્શાવવામાં આવી છે. તો આ નકશાનો તમારે ધ્યાનપૂર્વક અભ્યાસ કરવાનો છે અને આ નકશાને સમજવાનો છે. હવે આપણે પાઠ્યપુસ્તકના પેજ નંબર 19નો અભ્યાસ કરીશું કે જેના ઉપર મુદ્દો છે કે રાજાશાહી રાજ્ય વ્યવસ્થા. વિદ્યાર્થી મિત્રો, રાજાશાહી રાજ્ય વ્યવસ્થા. હવે રાજાશાહી રાજ્ય વ્યવસ્થાની વાત કરીએ તો કે રાજાશાહી રાજ્યતંત્રમાં જે રાજ્યતંત્રમાં રાજા મુખ્ય હોય તેને રાજાશાહી રાજ્યતંત્ર કહેવામાં આવતું હતું. એટલે કે બધી જ સત્તા કોના હાથમાં હોય? કે રાજાના હાથમાં હોય, જેને રાજાશાહી રાજ્ય વ્યવસ્થા કહેવામાં આવતો હતો. તો વિદ્યાર્થી મિત્રો, હવે રાજાશાહી રાજ્ય વ્યવસ્થામાં આ સમયમાં જે મહાજનપદો વચ્ચે સત્તા માટે હરીફાઈ રહેતી હતી,
એટલે કે સત્તા માટે શું થયું હતું તો કે આ જે 16 મહાજનપદો હતા એ આપસમાં એકબીજા સાથે હરીફાઈ રહેતી હતી, જેમાં મુખ્યત્વે 4 શક્તિશાળી રાજ્યતંત્ર હતા. આ જે 16 મહાજનપદો છે તેમાં શક્તિશાળી રાજ્યતંત્ર કેટલા હતા? 4. કયા કયા? તો કે મગધ, કૌશલ, વત્સ, અવંતી. આ 4 શક્તિશાળી રાજ્યતંત્રો વચ્ચે હંમેશા તો કે વિશેષ સ્પર્ધા રહેતી હતી, જેમાં આખરે આ 4માંથી મગધ એક શક્તિશાળી રાજ્ય તરીકે પ્રખ્યાત બન્યું. હવે જે મગધ છે એ મગધ એ શક્તિશાળી રાજ્ય તરીકે જાણીતું થયું. તો મગધ વિશે ચર્ચા કરીએ તો કે રાજાશાહી રાજ્યતંત્રમાં બુદ્ધના સમયમાં મગધ રાજ્ય એ શક્તિશાળી મહાજનપદ બન્યું હતું, જેમાં મગધમાં 3 મજબૂત વંશોએ શાસન કર્યું. મગધમાં 3 શક્તિશાળી વંશોએ રાજ્ય કર્યું. જે મગધ જે શક્તિશાળી રાજ્યતંત્ર બન્યું જેમાં 3 રાજાઓ થઈ ગયા. તો 3 કયા રાજાઓ થઈ ગયા, કયા વંશના રાજા થઈ ગયા તેના વિશે આપણે વાત કરીશું. તો સૌથી પહેલાં છે હર્યક વંશ. આ હર્યક વંશનો જે રાજા છે એ આ વંશનો શું તો કે સ્થાપક હતો. એનું નામ છે બિંબિસાર. એ રાજાનું નામ હતું બિંબિસાર. મગધની રાજધાની તરીકે રાજગૃહ એટલે કે ગિરિવ્રજ હતી, જે ગંગા અને સોણ નદીના કિનારે આવેલું હતું. તો જે મગધ જે છે આપણી આગળના નકશામાં તમે જોશો વિદ્યાર્થી મિત્રો, ગંગા નદીના કિનારે જે મગધ છે એ મગધ એ ક્યાં તો કે ગંગા નદીના કિનારે આવેલું છે. તો કે ગંગા અને સોણ નદીના કિનારે આવેલું આ મગધની રાજધાની તરીકે રાજગૃહ હતી. તેના પછી તેનો પુત્ર અજાતશત્રુ શાસન પર આવ્યો અને તેણે પાટલીપુત્ર એટલે કે પટનાને રાજધાનીનું સ્થાન બનાવ્યું. એટલે કે યમુના જે નદી છે ગંગા નદીના કિનારે તમે મગધ આવેલું છે ને મગધની ઉપર નકશામાં જોઈ શકશો તો કે તે પાટલીપુત્રનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો કે બિંબિસારનો જે પુત્ર છે કે જેનું નામ શું છે કે અજાતશત્રુ. આ અજાતશત્રુ એ બિંબિસારના અવસાન પછી તેનો પુત્ર ગાદીએ આવતા તેણે મગધની જે રાજધાની છે એ રાજધાની પાટલીપુત્રને બનાવી. તેણે વજ્જીસંઘ સાથે યુદ્ધ કરી લિચ્છવીઓને હરાવ્યા હતા અને મગધનો રાજ્ય વિસ્તાર કર્યો. તો આ જે બિંબિસારનો પુત્ર જે અજાતશત્રુ છે તો તેણે કોને હરાવ્યા તો કે વજ્જીસંઘ સાથે યુદ્ધ કર્યું અને તેમાં લિચ્છવી જાતિના જે લોકો હતા એમને હરાવ્યા અને તેણે મગધ રાજ્ય વિસ્તાર વધાર્યો હતો. હર્યક વંશ પછી બીજું આવે છે નાગવંશ. તો કે નાગવંશ જે હર્યક વંશ બાદ નાગવંશ સત્તા પર આવ્યો, જેમાં શિશુનાગ નામના બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા રાજાનો સમાવેશ થાય છે. એટલે કે નાગવંશમાંનો જે રાજા છે જેનું નામ હતું શિશુનાગ, જે બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલ જે રાજા હતો. નાગવંશનો વિસ્તૃતમાં અહીંયા કોઈ પરિચય આપવામાં આવે નથી. હવે ત્રીજા નંબરનો જે વંશ છે કે જેનું નામ છે નંદવંશ. હવે આ નંદવંશની વાત કરવામાં આવે તો કે મહાપદ્માનંદના દ્વારા સ્થાપિત નંદવંશ એ સૌથી શક્તિશાળી રાજા એટલે કે સૌથી શક્તિશાળી વંશ હતો. તેના સમયમાં આ મહાપદ્માનંદ એ ભારતનો સૌ પ્રથમ સામ્રાજ્ય નિર્માતા ગણાય છે, જે એક શક્તિશાળી વંશ હતો. અને આ સમયમાં મગધ એ ભારતનું સૌથી શક્તિશાળી રાજ્ય બની ગયું હતું. એટલે કે નંદ વંશની જે સ્થાપના થઈ, જે કોણે તો કે મહાપદ્માનંદ નામનો જે રાજા છે તેના દ્વારા મગધ ઉપર નંદ વંશની સ્થાપના થઈ. અને આ સમયમાં મગધ એ ભારતનું સૌથી શક્તિશાળી રાજ્ય બની ચૂક્યું હતું. સિકંદરના ભારત પરના આક્રમણ સમયે મગધ પર નંદ વંશનો ધનનંદ નામનો રાજા શાસન કરતો હતો. એટલે કે નંદ વંશ જ્યારે સિકંદરે ભારત પર આક્રમણ કર્યું અને આ આક્રમણ સમયે આ મગધ ઉપર કોણ તો કે ધનનંદ નામનો રાજા રાજ્ય કરતો હતો, એટલે કે શાસન કરતો હતો.
વિદ્યાર્થી મિત્રો, આમ મગધમાં 3 વંશોએ શાસન કર્યું, જેમાં હર્યક વંશ, નાગવંશ અને છેલ્લે નંદ વંશને હતું, જેમાં નંદ વંશમાં આપણું જે ભારત છે એ સૌથી શક્તિશાળી રાજ્ય બની ગયું હતું. હવે મગધ પર શાસન કરનાર વંશ તરીકે આપણે આ ત્રણેયનો પરિચય મેળવ્યો છે. હવે વિદ્યાર્થી મિત્રો, આગળ ગણરાજ્ય કોને કહેવાય એ ગણરાજ્ય વિશે આપણે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, ગણરાજ્યની વાત કરીએ. ગણરાજ્ય એટલે લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ પદ્ધતિ વડે ચૂંટાયેલા વડા દ્વારા શાસિત રાજ્ય. તો ગણરાજ્ય એ પ્રાચીન રાજ્ય વ્યવસ્થા અને શાસન પદ્ધતિનું એક નોંધપાત્ર લક્ષણ છે. એટલે કે પ્રાચીન સમયમાં જે રાજ્ય વ્યવસ્થા હતી, જે રીતે શાસન ચાલતું હતું, એ શાસનની પદ્ધતિનું આ એક નોંધપાત્ર લક્ષણ છે. તો કે ગણરાજ્યમાં લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ પદ્ધતિ વડે ચૂંટાયેલા વડા દ્વારા રાજ્યનું નિર્માણ થતું હતું. હવે ગણરાજ્યમાં ગણનો સામાન્ય અર્થ સમૂહ એવું થાય છે, એટલે કે એક કરતાં વધારે સભ્ય સંખ્યાની મદદથી ચાલતું રાજ્ય એ ગણરાજ્ય કહી શકાય છે. તો કે એક કરતાં વધુ એટલે કે એક કરતાં વધારે સભ્યોની સંખ્યાની મદદથી જે રાજ્ય ચાલે છે, જેને આપણે ગણરાજ્ય તરીકે ઓળખીએ છીએ. હવે આ સમયે કેટલાક એવા રાજ્યો હતા કે જેમાં રાજાને જનતા દ્વારા પસંદ કરવામાં આવતો હતો. એટલે કે અનુવૈદિક કાળમાં એવા કેટલાક રાજ્યો છે કે રાજ્યના વડા જે છે એ વડાને અથવા તો પ્રમુખને, કોને તો કે પ્રમુખને કે રાજાને પ્રજા દ્વારા ચૂંટવામાં આવતો હતો. તો જેમાં રાજાને જનતા દ્વારા પસંદ કરવામાં આવતો હતો અને આવા રાજ્યને ગણરાજ્ય કહેવામાં આવતું હતું. તો આવા રાજ્યો કેટલા છે? તો કે આવા રાજ્યોમાં, ગણરાજ્યોમાં વૈશાલીના લિચ્છવીઓ, કપિલવસ્તુના શાક્યો, મિથિલાના વિદેહ, કુશીનારાના મલ્લો વગેરે પ્રજાઓના ગણરાજ્યો હતા. અને આ પ્રકારની રાજ્ય વ્યવસ્થામાં પ્રત્યેક સભ્યને રાજા જેવો જ દરજ્જો આપવામાં આવતો. આ ગણરાજ્યમાં વિદ્યાર્થી મિત્રો, દરેક સભ્યને રાજા જેટલો જ દરજ્જો, સરખો દરજ્જો આપવામાં આવતો હતો. એટલે કે ગણરાજ્યની જે છે એ ગણરાજ્યના જે સભ્યો છે એ સભ્યો દરેકને રાજા જેટલો સમાન અધિકાર એટલે કે દરજ્જો આપવામાં આવતો હતો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ગણરાજ્યોની અહીંયા વાત કરીએ છીએ તો કે પ્રાચીન ભારતના ગણરાજ્યો અને આજની લોકશાહી વચ્ચે શું તફાવત છે? તો કે ગણરાજ્યના જે સભ્યો છે એ સંથાગારમાં સભા યોજતા. તેઓ સભાનું કામકાજ લોકશાહી ઢબે બહુમતીથી કે સર્વાનુમતિથી કરતા હતા. જ્યારે આજની લોકશાહીમાં દેશની પ્રજાએ ચૂંટેલા પ્રતિનિધિઓ સંસદમાં બેસે છે અને તેઓ સંસદનું કામકાજ બહુમતી કે સર્વાનુમતિથી કરે છે. બીજો તફાવત જોઈએ તો કે પ્રાચીન ભારતના ગણરાજ્યોમાં દરેક દરખાસ્ત સભામાં 3 વખત રજૂ કરવામાં આવતી હતી. જો કોઈ સભ્ય દરખાસ્તનો વિરોધ ન કરે તો તે પ્રસાર થયેલી જાહેર કરવામાં આવતી હતી. આજની લોકશાહીમાં કાયદો બનતા પહેલાં ખરડાનું 3 વખત વાંચન થાય છે અને ખરડો બહુમતીથી કે સર્વાનુમતિથી પસાર થાય તો જ તે કાયદો બને છે. આગળ 3 નંબર તો કે ભારતના ગણરાજ્યોમાં સંથાગારમાં સભ્યો માટે ગુપ્ત મતદાનની પદ્ધતિની વ્યવસ્થા હતી, જ્યારે આજની લોકશાહીના સંસદમાં મતદાન એ ગુપ્ત મતદાન પદ્ધતિથી કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રાચીન ભારતના ગણરાજ્યો અને આજની લોકશાહી વચ્ચે આ સામ્યતા જોવા મળે છે. હવે આટલું જાણો તો કે ગણ શબ્દનો અર્થ શું થાય છે? તો કે ગણ શબ્દ એટલે કે ઘણા સભ્યોવાળા સમૂહ માટે વપરાતો શબ્દ છે, અથવા તો ગણ એટલે કે જૂથ અથવા તો સમૂહ એવો પણ અર્થ થાય છે. બીજું છે સંઘ. સંઘ એટલે શું? સંઘનો અર્થ, સંઘ એટલે કે સંગઠન અથવા તો સભા, આ તેનો અર્થ થાય છે. હવે આગળ છે વૈશાલી વજ્જી સંઘ. વૈશાલી વજ્જી સંઘની જો વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો વૈશાલી વજ્જી સંઘમાં
રાજસત્તાક મહારાજ્યો એ આસપાસના પ્રદેશો તાબે કરીને પોતાની સત્તા વધારવા અને સામ્રાજ્ય સ્થાપવાની મહત્વાકાંક્ષા રાખતા હતા. આ જોઈને લિચ્છવી, વજ્જી, જ્ઞાત્રોક, વિદેહ, શાક્ય, મલ વગેરે 8 કે 9 જાતિના લોકોએ પોતાનું રક્ષણ કરવા જે સંઘ રાજ્ય સ્થાપ્યું એ વજ્જી સંઘ નામે ઓળખાયું. એટલે કે વિદ્યાર્થી મિત્રો, જે રાજસત્તાક મહારાજ્યો હતા એ શું કરતા હતા? તો કે આસપાસના પ્રદેશો તાબે કરીને, એટલે કે પોતાના હસ્તક લઈ અને પોતાની સત્તા વધારવા માગતા હતા અને પોતાના સામ્રાજ્યને વિસ્તારવાની, એટલે કે પોતાનું સામ્રાજ્ય સ્થાપવાની મહત્વાકાંક્ષા રાખતા હતા. આ કારણે લોકોમાં ભય જાગૃત થયો અને જેના કારણે લિચ્છવી, વજ્જી, જ્ઞાત્રોક, વિદેહ, શાક્ય, મલ વગેરે 8 કે 9 જાતિના લોકોએ પોતાનું રક્ષણ કરવા માટે એક અલગ રાજ્ય સ્થાપ્યું કે જે સંઘ રાજ્ય સ્થાપ્યું, જેને આપણે વજ્જી સંઘ નામે ઓળખીએ છીએ. એ સંઘ રાજ્યનું મુખ્ય સ્થાન એ લિચ્છવીઓનું પાટનગર વૈશાલી હતું. આ જે સંઘ રાજ્યની સ્થાપના થઈ, જેનું મુખ્ય સ્થાન ક્યાં રાખવામાં આવ્યું? તો કે લિચ્છવીઓનું જે પાટનગર છે એ વૈશાલી રાખવાનું હતું. આથી તેને વૈશાલીના વજ્જી સંઘનું ગણરાજ્ય કહેવામાં આવતું. પ્રશ્ન પૂછાય વિદ્યાર્થી મિત્રો કે વૈશાલીના વજ્જી સંઘનું ગણરાજ્ય કેમ કહેવામાં આવતું હતું? તેનું આ કારણ છે કે સંઘ રાજ્યનું મુખ્ય સ્થાન લિચ્છવીઓનું પાટનગર વૈશાલી હતું. આથી તે વૈશાલીના વજ્જી સંઘનું ગણરાજ્ય કહેવામાં આવતું. ગણરાજ્યના રાજ્ય વહીવટનું સંચાલન એ સભા દ્વારા થતું. એટલે કે ગણરાજ્યોમાં જે રાજ્યનો જે વહીવટ છે એ રાજ્ય વહીવટ કોના દ્વારા? તો કે જે સભાનું નિર્માણ હતું એ સભા દ્વારા એ ગણરાજ્યના રાજ્ય વહીવટનું સંચાલન થતું હતું. આનો વિગતે અભ્યાસ આપણે પાઠ્યપુસ્તકના પેજ નંબર 20 ઉપર કરીશું, જેના કારણે તેને ગણતંત્ર કહેવામાં આવતું હતું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગણતંત્ર, તો કે જે ગણતંત્ર છે એ ગણતંત્ર પણ કેમ કહેવામાં આવતું હતું? તો કે જે ગણરાજ્યના રાજ્ય વહીવટનું સંચાલન સભા દ્વારા થતું હતું, જેના કારણે તેને આપણે ગણતંત્ર કહીએ છીએ. હવે ગણરાજ્યમાં રાજની બધી સત્તા એ સભ્યો પાસે રહેતી, એટલે કે જેટલા પણ સભ્યો હતા એ દરેક સભ્ય પાસે ગણરાજ્યમાં આ રાજની સત્તા હતી. સભામાં સભ્યો બેસતા અને બધા કામકાજ એ ગણસભામાં રજૂ થઈને બહુમત કે સર્વાનુમતે પસાર થતા અને જ્યાં સભા ભરાતી તે જગ્યાને સંથાગાર અથવા તો નગર ભવન તરીકે ઓળખાતી હતી. એટલે કે વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે પણ નિર્ણય લેવામાં આવતા હતા, જે પણ કંઈ કામકાજ છે એ કામકાજ એ ગણસભામાં રજૂ થતું હતું અને જેમાં બહુમત અથવા તો બધાની સંમતિ એટલે કે અનુમતિ હોય ત્યારે જ તે પસાર થતું હતું. અને આ જે સભા જ્યાં ભરાતી હતી એ સભા ભરાતી હતી તે સ્થળને શું? તો કે સંથાગાર તરીકે ઓળખવામાં આવતું હતું. તો સંથાગાર એટલે શું? તો કે ગણરાજ્યોએ રચેલા ગણરાજ્ય સંઘની સભા જે સ્થળે યોજાતી તે સ્થળને સંથાગાર અથવા તો નગર ભવન કહેવામાં આવતું હતું. આગળ ગણરાજ્યની ગણતંત્ર શા માટે કહેવામાં આવતું? તો કે ગણરાજ્યના રાજ્ય વહીવટનું સંચાલન ગણસભા દ્વારા કરવામાં આવતું હતું, તેથી તેને ગણતંત્ર કહેવામાં આવતું હતું. આગળનો પેરેગ્રાફ, ગણરાજ્યની સભામાં સભ્ય તરીકે વૃદ્ધ અને યુવાનોની પસંદગી થતી. એટલે કે ગણરાજ્યની જે સભા છે એ સભામાં વૃદ્ધ અને યુવાન લોકોની પસંદગી કરવામાં આવતી હતી. ગણરાજ્યો રાજ્ય વહીવટ માટે પોતાનો એક પ્રમુખ પસંદ કરતા હતા, જેની પસંદગી કઈ રીતે? તો કે ચૂંટણી દ્વારા પસંદગી કરવામાં આવતી. એટલે કે જેટલા જે વૃદ્ધ અને યુવાનો છે તેના રાજ્ય વહીવટમાં હતા એમાંથી એક પ્રમુખને પસંદ કરવામાં આવતો હતો અને એ પ્રમુખની પસંદગી એ ચૂંટણી દ્વારા કરવામાં આવતી હતી. હવે ગણરાજ્યમાં પ્રત્યેક સભ્યને રાજા ગણવામાં આવતો અને ગણરાજ્યની પોતાની સભા પણ હતી. એ સભામાં કયા કયા પ્રશ્નો ઉપર ચર્ચા થતી હતી? તો કે વહીવટ, સંરક્ષણ, યુદ્ધ, સંધિ જેવા ઘણા મહત્ત્વના પ્રશ્નો ઉપર ચર્ચા થતી હતી અને નિર્ણય લેવાતો હતો. કોઈ પણ સભ્ય નિયત થયેલા સમય સુધી જ સભ્યપદ ભોગવતો હતો. એટલે કે જેટલો સમય નિશ્ચિત કરવામાં આવ્યો છે એટલા સમય માટે જ તે આનું સભ્યપદ ભોગવતો હતો, એટલે કે તેમાં સભ્ય તરીકે રહી શકતો હતો.
ગણરાજ્યના પ્રમુખને એક કાર્યવાહક સમિતિ એ રાજ્ય વહીવટમાં મદદ કરતી. એટલે કે જે કાર્યવાહક સમિતિની જે નિર્માણ કરવામાં આવ્યું હતું એ કાર્યવાહક જે સમિતિ છે એ શું તો કે રાજ્ય વહીવટમાં ગણરાજ્યના પ્રમુખને મદદ કરતી હતી. તો વિદ્યાર્થી મિત્રો, આ છે વૈશાળીનું વજ્જી રાજ્ય અને તેમાં ગણરાજ્યનો પરિચય. નીચે આપેલું છે કે દર્શાવો પ્રાચીન ભારતના ગણરાજ્યોની લોકશાહી રાજ્યો દર્શાવી શકાય. એટલે કે પ્રાચીન ભારતના જે ગણરાજ્યો છે એને આપણે લોકશાહી રાજ્યો દર્શાવી શકાય. વિદ્યાર્થી મિત્રો, આગળ છે કે પ્રાચીન ભારતના ગણરાજ્યો અને આજની લોકશાહી વચ્ચે શું તફાવત છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રાચીન પહેલાં આગળનો જે મુદ્દો છે કે પ્રાચીન ભારતના ગણરાજ્યોને લોકશાહી રાજ્યો દર્શાવી શકાય. તેનો જવાબ છે કે હા, પ્રાચીન ભારતના ગણરાજ્યોની રાજ્ય વ્યવસ્થા એ પ્રજાસત્તાકની જેમ પ્રજા પર આધારિત હોવાથી તેને લોકશાહી રાજ્યો દર્શાવી શકાય. ગણરાજ્યોમાં લોકશાહીની જેમ પ્રત્યેક સભ્યને રાજા ગણવામાં આવતો, એટલે કે પ્રજા સર્વોપરી હતી. ગણસભા માટે વર્તમાન સમયમાં સંસદ ભવન કે વિધાનસભા ભવન જેવા સંથાગાર પર હતા. બીજો જે મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો, પ્રાચીન ભારતના ગણરાજ્યો અને આજની લોકશાહી વચ્ચે શું સામ્ય જોવા મળે છે, જેની આપણે આગળ ચર્ચા કરી ગયા છીએ. વિદ્યાર્થી મિત્રો, ગણરાજ્ય સમયનું સમાજ જીવન અને રાજ્ય વ્યવસ્થા કેવી હતી તેના વિશે આપણે ચર્ચા કરીશું. તો કે પુરાતત્વ શાસ્ત્રીઓના મતે આ સમયના લોકો સાદા ઘરોમાં રહેતા હતા. સાદા ઘરો એટલે કે માટીના બનાવેલા અથવા તો ઘાસનો ઉપયોગ કરીને બનાવેલા મકાનોમાં તેવા રહેતા હતા. અત્યારે પણ ગામડામાં કેટલીક જગ્યાએ એવા કાચા મકાનો એટલે કે સાદા ઘર જોવા મળે છે. બીજું તો કે પશુપાલન પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા. તો કે સાદા ઘરોમાં રહેતા હતા, તેની સાથે સાથે તેઓ પશુપાલન પણ કરતા હતા, એટલે કે પશુઓને પાળી અને તેનો ઉછેર કરતા હતા. પછી આ સમયે ઘઉં, ચોખા, જવ, શેરડી, તલ, સરસવ, કઠોળ જેવા પાકો થતા હતા. એટલે કે લોકો આ જે પાકો છે ઘઉં, જવ, ચોખા, શેરડી, તલ, સરસવ અને બીજા કઠોળ પાકો તેઓ પકવતા હતા એવું મળેલા પુરાવાઓની આધારે કહી શકાય છે. અહીંના લોકો માટીના વાસણોનો ઉપયોગ વિશેષ પ્રમાણમાં કરતા હશે, કારણ કે પુરાતત્વશાસ્ત્રીઓને આવા કેટલાક માટીના વાસણો મળી આવ્યા છે અને આ સમયના માટીના કેટલાક વાસણો પર ચિત્રકામ થયેલ જોવા મળે છે. વાસણો કેવા હતા તો કે આ વાસણો ભૂખરા રંગના અને ચિત્રિત વાસણો એટલે કે ઘૂસર પાત્ર હતા. વિદ્યાર્થી મિત્રો, આકૃતિ 4.2માં તમે જોઈ શકશો કે ચિત્રિત ઘૂસર પાત્ર જે માટીનું વાસણ બનાવેલું છે અને તેના ઉપર શું કરેલું છે તો કે ચિત્રકામ કરેલું છે, એ તમે અહીંયા ચિત્રમાં જોઈ શકો છો. તો કે આ સમયના જે લોકો છે એ વાસણો પર ચિત્રકામ કરતા હશે તેવું માની શકાય છે. જે મળેલા પુરાવા, મળેલા જે માટીના વાસણો મળી આવે છે તેના આધારે માની શકાય કે તે સમયના લોકો માટીના વાસણોનો ઉપયોગ કરતા હશે અને એ વાસણો પર તેઓ ચિત્રકામ પણ કરતા હતા. અને આવા વાસણોને શું કહેવાય છે તો કે ચિત્રિત ઘૂસર પાત્રો તરીકે ઓળખાતા હતા. આગળ કે રાજાઓ આ સમયે કોઈપણ રાજ્યનો શાસક પોતાના રાજ્યના સંરક્ષણ માટે શક્ય બધા જ ઉપાયો કરતો હતો. એટલે કે જે રાજ્યનો રાજા છે, જે શાસક છે, જે શાસન કરે છે તે પોતાના રાજ્યના સંરક્ષણ માટે એટલે કે પોતાના રાજ્યના રક્ષણ માટે બને તેટલા બધા જ ઉપાય એટલે કે પ્રયત્ન કરતા હતા. આ માટે રાજ્યની રાજધાનીની આસપાસ કિલ્લાઓ બાંધવામાં આવતા હતા. એટલે કે જે રાજા છે એ પોતાના રાજ્યની સંરક્ષણ માટે શું કરતો હતો તો કે રાજધાનીની આસપાસ શું કરતો હતો તો કે ઊંચા કિલ્લા એટલે કે ઊંચા અને મજબૂત કિલ્લાઓ બાંધવામાં આવતા હતા. હવે આ જે કિલ્લાઓ બાંધવામાં આવતા હતા તો કે તેમાં પુષ્કળ પ્રમાણમાં પથ્થર અને ઈંટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એટલે કે આ જે કિલ્લાઓ બાંધ્યા એટલે કે રાજધાનીની આસપાસ પથ્થરો અને ઈંટોના મજબૂત અને ઊંચા કિલ્લાઓ બાંધતા. તો આ જે કિલ્લાઓ બાંધ્યા એમાં કેટલાક જે રાજાઓ પોતાની શક્તિ અને સમૃદ્ધિનું પ્રદર્શન કરવા માટે પોતાની રાજ્યની ફરતે વિશાળ, ઊંચી અને ભવ્ય દિવાલો તૈયાર કરાવતા હતા.
તો વિદ્યાર્થી મિત્રો, આ જે દિવાલો તૈયાર કરવાના હતા તેનાથી લાખો લોકોને આજીવિકા મળી હતી, એટલે કે લાખો લોકોને રોજગારી પ્રાપ્ત થઈ હતી. અને કેટલાક રાજાઓ પોતાની શક્તિને દર્શાવવા માટે, પોતાના સમૃદ્ધિનું પ્રદર્શન કરવા માટે પણ આવી ઊંચી અને ભવ્ય દિવાલો તૈયાર કરાવતા હતા. પ્રયાગરાજથી મળેલ ઈંટની દિવાલ આશરે 2500 વર્ષ પહેલાંની ગણાય છે. એટલે સંભવતઃ આ સમયે આવા ઊંચી દિવાલવાળા કિલ્લાઓ બાંધવામાં આવતા હશે. આકૃતિ 4.3માં તમે ઈંટોના કિલ્લાની દિવાલ જે પ્રયાગરાજ અલ્હાબાદથી મળી આવી છે તે તમે જોઈ શકો છો. જે આ મળી આવી છે દિવાલ, તેની અહીંયા આકૃતિ આપવામાં આવી છે. તો આ દિવાલ કેટલા વર્ષ સુધી, કે આજથી 2500 વર્ષ પહેલાંની ગણાય છે. અને આવી ઊંચી દિવાલવાળા કિલ્લાઓ તે સમયે બાંધવામાં આવતા હશે. કારીગરો આ સમયમાં તમામ મહાજનપદોની વિશાળ સેના અને સંરક્ષણ માટે મજબૂત કિલ્લાની જરૂરિયાત રહેતી હતી. એટલે કે મહાજનપદો જે હતા અને મહાજનપદોની જે વિશાળ સેના અને એના સંરક્ષણ માટે આવા વિશાળ અને મજબૂત કિલ્લાની જરૂરિયાત હતી. અને આ જરૂરિયાતને પૂરી કરવા માટે શું કરવામાં આવતો હતો, કે લોકો પાસેથી કર ઉઘરાવવામાં આવતો હતો. લોકો પાસે કર ઉઘરાવવામાં આવતો હતો. હવે કરમાં શું લેવામાં આવતું હતું, તો કે ખેતીના પાક પર, એટલે કે ખેડૂત પોતાની જમીનની ઉપજનો 6ઠ્ઠો ભાગ, એટલે કે જમીનમાં જેટલો પણ પાક ઉપજ થાય છે એનો 6ઠ્ઠો ભાગ કર રૂપે તેણે ખેડૂતો રાજકોષમાં જમા કરાવવો પડતો હતો. હવે બીજું તો કે જે કારીગર વર્ગ છે એ કારીગરો 1 મહિનામાં 1 દિવસ રાજ્યનું કામ કરતા હતા. એટલે કે જેટલા પણ કારીગરો છે એ કારીગરોને શું કરવું પડતું, તો કે 1 મહિનામાં 1 દિવસ જે કામનો છે એ રાજ્યને આપવો પડતો હતો. એટલે કે રાજ્યનું કામ કરવું પડતું હતું. જે પશુપાલકો હતા, જે પશુઓને પાલન કરીને પોતાનું જીવન ગુજરાન ચલાવતા હતા, એ જે પશુપાલકો એ કરના ભાગરૂપે પશુઓ આપતા હતા. અને વેપારીઓ સામાનના ખરીદ વેચાણ પર કર આપતા હતા. અને વેપારીઓ રાજાને માલ સામાનના ખરીદ વેચાણ પર કર આપતા. હવે આ સમય દરમિયાન ખેડૂતો એ જમીન ખેડવા માટે હળમાં લોખંડની કોસનો ઉપયોગ કરતા હતા. તેથી ઊંડાણથી ખેડ થતી અને પરિણામે પાક સારી રીતે ઉગતો હતો. એટલે કે લોખંડનું જે ઓજાર છે, હળ છે, તેનો ઉપયોગ કરતા હતા, જેનાથી ખેતી ઊંડાણથી થતી હતી ખેડ, અને પરિણામે પાક સારી રીતે ઉગતો હતો. ખેડૂતો બીજની વાવણીની સાથે છોડના રોપા દ્વારા પણ ખેતી કરવા લાગ્યા. અને અગાઉની સરખામણીમાં છોડનો ઉછેર એ વધુ સંખ્યામાં થવા લાગ્યો હતો. વિદ્યાર્થી મિત્રો, મહાજનપદોના સમયગાળામાં લોખંડના ઓજારોના લીધે ખેતીમાં સુધાર થવા લાગ્યો હતો. વિદ્યાર્થી મિત્રો, આ હતો ગણરાજ્ય સમયનું સમાજ જીવન અને તેની રાજ્ય વ્યવસ્થા. હવે આપણે પાઠ્યપુસ્તકના પાઠ નંબર 21, જેમાં આટલું જાણો તેના વિશેની આપણે ચર્ચા કરીશું. આટલું જાણો, મહાવીર સ્વામી અને ગૌતમ બુદ્ધ બંને આ જનપદો એટલે કે ગણરાજ્યોમાં પગપાળા વિચર્યા હતા. અને જૈન અને બૌદ્ધ ધર્મગ્રંથોમાંથી ગણરાજ્ય વિશે આપણને માહિતી પ્રાપ્ત થાય છે. બીજું તો કે ગણરાજ્ય જે છે એ ગણરાજ્યના યુગ દરમિયાન મહાત્મા બુદ્ધનો જન્મ થયો, તેથી આ યુગને બુદ્ધકાલીન યુગ તરીકે પણ ઓળખવામાં આવે છે. વિશ્વ માન્યતા એટલે કે સ્પાર્ટા, એથેન્સ, રોમ, ગ્રીસ વગેરેના નગર રાજ્યોનું જે રીતે લોકશાહી રાજ્ય તરીકે વિવરણ કરવામાં આવ્યું છે, તે જ રીતે પ્રાચીન ભારતના ગણરાજ્યોને પણ લોકશાહી રાજ્ય તરીકે દર્શાવી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણું જે પ્રાચીન ભારતનું ગણરાજ્ય છે એને આપણે લોકશાહી તરીકે પણ દર્શાવી શકીએ છીએ. હવે આપણી જે પ્રવૃત્તિ છે કે ભારત એક ખોજ ધારાવાહિક જોઈ અને ગણરાજ્યોની માહિતી મેળવો. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ધારાવાહિક છે એ આપણે ગૂગલ પર સર્ચ કરીને અથવા તો યુટ્યુબ પર સર્ચ કરીને તમે આ જે ધારાવાહિક છે એ જોઈ શકો છો, અને એના ઉપરથી તમારે ગણરાજ્ય વિશેની માહિતી મેળવવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયનો પ્રશ્ન 1, નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ઉત્તર
લખો. પ્રથમ છે મહાજન પદ કેટલા હતા? વિકલ્પમાં A 17, B 18, C 16, D 19. તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે C 16. બીજું, મહાજન પદો કયા કાળમાં હતા? A આધુનિક, B વૈદિક, C અનુવૈદિક, D મધ્યકાલીન. તો જવાબમાં આવશે C અનુવૈદિક. 3 નંબર, નીચેના રાજ્યોમાંથી કયું રાજ્ય ગણરાજ્ય કહેવાતું હતું? નીચે જે 4 રાજ્યો આપ્યા છે એમાંથી કયું રાજ્ય ગણરાજ્ય કહેવાતું હતું? તો વિદ્યાર્થી મિત્રો ઓપ્શન A મગધ, B કોસલ, C વત્સ, D વૈશાલી. તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ D વૈશાલી. 4 નંબર, જનપદોમાં કેટલા પ્રકારની રાજ્ય વ્યવસ્થા સ્થાપિત હતી? ઓપ્શન આપ્યા છે જેમાં A 1, B 2, C 3, D 4. તો અહીંયા જવાબમાં B 2. પ્રશ્ન નંબર 2 ટૂંકમાં ઉત્તર આપો. પહેલો પ્રશ્ન છે કે રાજાશાહી અને લોકશાહી રાજ્ય વ્યવસ્થા વચ્ચેનો તફાવત ટૂંકમાં જણાવો. તો વિદ્યાર્થી મિત્રો તેનો ઉત્તર છે રાજાશાહી અને લોકશાહી રાજ્ય વ્યવસ્થા વચ્ચેનો તફાવત નીચે મુજબ છે. રાજાશાહી રાજ્ય વ્યવસ્થામાં રાજાશાહી રાજ્ય વ્યવસ્થામાં રાજા મુખ્ય હતા, જ્યારે લોકશાહી રાજ્ય વ્યવસ્થામાં લોકશાહી વ્યવસ્થામાં લોકો દ્વારા ચૂંટાયેલ પ્રતિનિધિઓ મુખ્ય હોય છે. રાજાશાહી રાજ્ય વ્યવસ્થામાં 2 નંબર, રાજાશાહીમાં રાજા સર્વોપરી હોય છે. લોકશાહી રાજ્ય વ્યવસ્થામાં 2 નંબર, લોકશાહીમાં ગૃહનો વડો એટલે કે પ્રમુખ મુખ્ય હોય છે. રાજાશાહીમાં 3 નંબર, તેમાં રાજાની રાજ્ય વહીવટમાં મદદ કરનાર પ્રધાનમંડળ હોય છે. લોકશાહીમાં 3 નંબર, તેમાં પ્રમુખની રાજ્ય વહીવટમાં મદદ કરનાર મંત્રીમંડળ હોય છે. રાજાશાહીમાં 4 નંબર, તેમાં રાજાનું પદ વંશ પરંપરાગત હોય છે. લોકશાહીમાં તેમાં પ્રદેશની પ્રજા પોતાના પ્રતિનિધિઓને ચૂંટે છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે તફાવત લખવાનો છે. પ્રશ્ન નંબર 2, ગણરાજ્યોની શાસન વ્યવસ્થાની વિશેષતાઓ જણાવો, અથવા તો ટૂંકમાં લખી શકો છો ગણરાજ્યોની શાસન વ્યવસ્થા. જવાબ છે ગણરાજ્યોની શાસન વ્યવસ્થાની મુખ્ય વિશેષતાઓ નીચે પ્રમાણે હતી, જેમાં 1, ગણરાજ્યનો વહીવટ સભા કરતી, વહીવટની બધી સત્તા સભાના સભ્યો ભોગવતા. 2, સભાના સભ્યો તરીકે વૃદ્ધો અને યુવાનોને પસંદ કરવામાં આવતા. 3, ગણરાજ્યમાં દરેક સભ્ય રાજા ગણાતો, દરેક સભ્ય ચોક્કસ સમય સુધી સભાનું સભ્યપદ ભોગવતો. 4, સભાનું સ્થળ સંથાગાર એટલે કે નગર ભવન તરીકે ઓળખાતું. 5, ગણરાજ્યોનો રાજ્ય વહીવટ કરવા માટે સભા ચૂંટણી દ્વારા પ્રમુખની પસંદગી કરતી. 6, સભ્યોની એક કાર્યવાહક સમિતિ પ્રમુખની રાજ્ય વહીવટમાં મદદ કરતી. 7, સભામાં રાજ્ય વહીવટ, સંરક્ષણ, યુદ્ધ, સંધિ જેવા મહત્ત્વના પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવતી અને બહુમતી કે સર્વાનુમતિ નિર્ણય લેવામાં આવતો. આમ ગણરાજ્યોની શાસન વ્યવસ્થા સંપૂર્ણપણે લોકો પર આધારિત હતી. પ્રશ્ન નંબર 3, ગણરાજ્યોનું સમાજ જીવન વર્ણવો. જવાબ, ગણરાજ્યોનું સમાજ જીવન નીચે મુજબનું હતું. ગણરાજ્યોના લોકો સામાન્ય રીતે સાદા ઘરોમાં રહેતા હતા. તેઓ પશુપાલન કરતા હતા. લોકો ઘઉં, ચોખા, જવ, શેરડી, તલ, સરસવ, કઠોળ વગેરે પાકો પકવતા હતા. તેઓ માટીના વાસણોનો વધારે ઉપયોગ કરતા. વાસણો પર તેઓ ચિત્રકામ કરતા હતા, જે ચિત્રિત ગુસરપાત્રો તરીકે ઓળખાતા. રાજાઓ પોતાના રાજ્યની રાજધાનીની આસપાસ
પથ્થરો અને ઈંટોના મજબૂત અને ઊંચા કિલ્લાઓ બાંધતા. તેનાથી લાખો લોકોની આજીવિકા મળતી. ખેડૂતો પોતાની જમીનની ઉપજનો છઠ્ઠો ભાગ કર રૂપે રાજકોષમાં આપતા. કારીગરો 1 મહિનામાં 1 દિવસ રાજ્યનું કામ કરતા. પશુપાલકો રાજાને પશુઓ કર રૂપે આપતા હતા. વેપારીઓ રાજાને માલ સામાનના ખરીદ વેચાણ પર કર આપતા. આ સમય દરમિયાન ખેડૂતો જમીન ખેડવા માટે હળમાં લોખંડની કોસનો ઉપયોગ કરતા હતા. તેથી ઊંડાણથી ખેડ થતી. પરિણામે પાક સારી રીતે ઊંઘતો. આ સમયમાં બીજ આધારિત ખેતીમાં પરિવર્તન આવ્યું. ખેડૂતો બીજની વાવણીથી સાથે છોડના રોપા દ્વારા પણ ખેતી કરવા લાગ્યા. અગાઉની સરખામણીમાં છોડનો ઉછેર વધુ સંખ્યામાં થવા લાગ્યો. હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 3. અ વિભાગમાં આપેલા રાજ્યના નામ સામે બ વિભાગમાં આપેલા રાજધાનીઓના યોગ્ય નામ જોડી ઉત્તર આપો. તેમાં અમાં 1 મગધ, 2 ગાંધાર, 3 વત્સ અને 4 અવંતી. વિભાગ બમાં રાજધાની છે 1 કૌશાંબી, 2 ઉજ્જૈની, 3 રાજગૃહ, 4 તક્ષિણા. હવે વિદ્યાર્થી મિત્રો વિભાગ અને આપણે વિભાગ બમાંથી ઉત્તરો શોધીને લખવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો તમારે તમારા પાઠ્યપુસ્તકમાં આ જોડકા જોવાના છે અને તેના ઉત્તરો તમારે લખવાના છે. અહીંયા જે ઉત્તર બોલ્યું તમે તમારા પાઠ્યપુસ્તકમાં ટિક માર્ક કરી લેજો. પછી તમારી નોટબુકમાં લખવાના રહેશે. તો સૌથી પ્રથમ મગધ. તો કે મગધની રાજધાની કઈ હતી? તો કે મગધની રાજધાની હતી રાજગૃહ, એટલે કે 3 નંબર આવશે. બીજું છે ગાંધાર. તો કે ગાંધારની રાજધાની કઈ છે? તો કે 4 નંબર આવશે તક્ષશિલા. 3 નંબરમાં વત્સ. તો વત્સની રાજધાની છે એ કૌશાંબી. 4 નંબર અવંતી. અવંતીની રાજધાની આવશે ઉજ્જૈની, એટલે કે બી. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે તમારા સ્વાધ્યાયના જે પ્રશ્નો છે એ તમારી નોટબુકમાં લખવાના રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો આગળ છે પ્રવૃત્તિ આપે છે કે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સમગ્ર પ્રક્રિયાની માહિતી મેળવી વર્ગમાં ચર્ચા કરો. તો વિદ્યાર્થી મિત્રો આજે ગ્રામ પંચાયતની ચૂંટણી કઈ રીતે થાય છે એ હવે આપણે અત્યારે શક્ય નથી ચર્ચા કરવા માટે. તો જે પણ ચર્ચા છે આપણે નેક્સ્ટ ટાઈમમાં કરીશું. તો આપણી માહિતી મેળવી, જેમ કે આપણે ચૂંટણી કરવાની હોય તો ચૂંટણી માટે શું જરૂર પડે? તો ચૂંટણી માટે તો સૌપ્રથમ જાહેરનામું બહાર પાડવું પડે. ત્યાર પછી ફોર્મ ભરવાનું છે, પ્રચાર કરવો, ચૂંટણી યોજવી, પરિણામ જાહેર કરવું વગેરે પ્રક્રિયા ચૂંટણીમાં આવે છે. ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા કે મહાનગરપાલિકામાં દરેક જગ્યાએ ચૂંટણી થતી હોય છે. એ ગ્રામ પંચાયતમાં જે ચૂંટણી થતી હોય છે, જે સરપંચની જે ચૂંટણી થતી હોય છે, એ ચૂંટણીની પ્રક્રિયાની જે માહિતી છે એ આપના પિતાશ્રી જોડેથી અથવા તો આપણા વડીલ પાસેથી આપ મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આપણો પાઠ 4 ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા જે અહીંયા પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને આપણે ધ્યાનથી સાંભળવાનું છે અને સમજવાનું છે. અને પાઠમાં કંઈ પણ સમજ ના પડે તો તમે પૂછી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો અને આ જે સ્વાધ્યાયના જે પ્રશ્નો છે એ પ્રશ્નના ઉત્તર તમારે તમારી નોટબુકમાં લખવાના છે. જે PDF મળશે એ PDF દ્વારા તમારે PDFમાં જોઈને તમારી નોટબુકમાં લખવાનું છે અને પ્રશ્નોના જવાબ તૈયાર કરવાના રહેશે. વિદ્યાર્થી મિત્રો પાઠ 4 ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા જે પાઠ અહીંયા આપણે સંપૂર્ણપણે પૂર્ણ કરીએ છીએ. એ સાથે આજનો આપણો વિડીયો પણ પૂર્ણ થાય છે. જય હિન્દ, જય